ભારતના સ્પેસ સેક્ટરમાં આજની તારીખ 18મી જુલાઈએ એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા દેશનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી આજે સવારે 11:30 વાગે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જોકે લોન્ચિંગની બરાબર 5 મિનિટ પહેલાં કોઈ કારણસર કાઉન્ટડાઉનને હોલ્ડ પર રાખી દેવામાં આવ્યું હતું. થોડીવારના હોલ્ડ અને ટેકનિકલ ચકાસણી બાદ પ્રક્રિયા ફરી શરૂ કરાઈ હતી અને બપોરે 12:05 રોકેટને સફળપૂર્વક ઉડાન કરવામાં આવ્યું હતું. સ્કાયરૂટ એરોસ્પેસના આ લોન્ચિંગ પ્રોજેક્ટને મિશન આગમન નામ આપવામાં આવ્યું છે. વિક્રમ-1 રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં 450 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે. આ મિશન અંતર્ગત રોકેટ પોતાની સાથે આધુનિક ટેકનોલોજી અને કલા સાથે જોડાયેલા ગ્રહ સ્પેસનો ટેકનોલોજી પેલોડ, કોસ્મોસર્વર સ્પેસનો પેલોડ, ક્યુબ્ડનો સ્પેસ રિસર્ચ સાથે જોડાયેલો પેલોડ, પોતે સ્કાયરૂટ એરોસ્પેસનો પોતાનો ઇન-હાઉસ સ્કોપ પેલોડ અવકાશમાં લઈ ગયું છે. વિક્રમ-1ની આ સફળતા સાથે જ ભારતની કોઈ ખાનગી સ્પેસ કંપનીએ ઓર્બિટલ સેટેલાઇટ લોન્ચ કરવાની સિદ્ધિ મેળવી હોય તેવો આ પ્રથમ ઐતિહાસિક કિસ્સો બન્યો છે.